સવાઈનગર ગામે નાના ભાઈની હત્યા કરનાર મોટા ભાઈને પોલીસે ઝડપી લીધો। સવાઈનગર ગામે રહેતા ચંદુભાઈ બટુકભાઈ પરમાર અને મુકેશભાઈ બટુકભાઈ પરમારને તેમની મજિયારી મિલકત વેચવા બાબતે ઝઘડો ચાલતો હતો, જેમાં વારંવાર મુકેશભાઈ બટુકભાઈ પરમાર જગ્યા વેચવાનું કહેતા હતા, જેમાં ઝઘડો ફરી એક વખત થતાં ઉશ્કેરાયેલા મોટાભાઈ મુકેશભાઈ બટુકભાઈ પરમારે ચંદુભાઈ બટુકભાઈ પરમારને ધારીઓ મારી મોતને ઘાટ ઉતાર્યાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જે ફરિયાદના આધારે પોલીસે આરોપી મુકેશભાઈ બટુકભાઈ પરમારની ધોરણસરની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। વેરાવદર ભાલ પોલીસ સ્ટેશન વિસ્તારના આજે ગ્રામ્યનો આ બનાવ હતો, જેમાં હકીકત એવી હતી કે જે પિતાશ્રી અને પુત્રો દ્વારા જે જમીન હતી પોતાની ખેતીની જમીન તે વેચવા માટે આ કામના આરોપી અવારનવાર દબાણ કરતા હતા, જેનું મન દુઃખ રાખી જે મોટા ભાઈ તરીકે જે હતા તેણે નાના ભાઈને સાથે બોલાચાલી કરી અને શા માટે જમીન વેચવા માટે ના પાડે છે તેનું મન દુઃખ રાખી માથાના ભાગે ધારિયાનો ઘા મારી ઈજા કરેલી અને જે આ કામે નાના ભાઈ જે છે ચંદુભાઈ તે સર્ટી હોસ્પિટલમાં દાખલ થયેલા અને ત્યાં સારવાર દરમિયાન મૃત્યુ થયેલું। આ કામે પિતાશ્રીની ફરિયાદ લઈ અને દાખલ કરવામાં આવેલા અને જે મોટા ભાઈ જે મુખ્ય આરોપી જે છે તેને પોલીસ દ્વારા જુદી જુદી ટીમ બનાવી અને જબ્બે કરવામાં આવેલા છે, એને અટક કરવામાં આવેલા છે અને આજે નામદાર કોર્ટમાં જુદા જુદા મુદ્દાઓ લઈ અને તેને નામદાર કોર્ટમાં રિમાન્ડની માંગણી કરવામાં આવનાર છે।